રાજકોટની ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણી અંગે ભાજપ ચૂંટણી કાર્યાલયના થયા હતા ઉદ્ઘાટન। ગુજરાત રાજ્ય બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ તેમજ ભાજપના આગેવાનો રહ્યા હતા ખાસ ઉપસ્થિત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉપલેટાના વિવિધ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે। ઉપલેટાના વિવિધ બોર્ડમાં આજે ભાજપ દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા યોજવામાં આવી હતી। ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। ઉપલેટા તાલુકાના ભાજપના આગેવાનો, મહિલાઓ, અગ્રણીઓ સહિતના ઉદ્ઘાટનમાં અને સભામાં બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કે અશ્વિન ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। ઉદાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ ઉપલેટા નગરપાલિકાની તારીખ 16ના રોજ ચૂંટણી આવી રહી છે। એના અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર 8ની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગરની અધ્યક્ષતા નીચે હતી। અમારા વોર્ડ નંબર 8ના જે ઉમેદવારો છે નાણભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ કનારા, સરોજબેન બારૈયા, હર્ષાબેન ડેર, આ ચારે ચાર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે। આપણે જોઈએ છીએ કે 2002 થી આ વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 1800 થી 1000 મતે વિજેતા થાય છે। આજે પણ 1000 થી 1500 લોકોની હાજરી વચ્ચે એક એવો માહોલ ઉભો થયો છે કે આજે વખતે પણ ચારે ચાર ઉમેદવારો 800 થી 1000 મતની લીડથી ચૂંટાવાના છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસે અને એ સિવાય વોર્ડ નંબર 8માં અગાઉમાં જે કામગીરી કરવામાં આવેલી છે એ પૂર્વ અધ્યક્ષ રાણીબેન ચંદ્રવાડિયા હતા એની કામગીરી અને એના ભરોસો રાખી અમારા જે ચારે ચાર ઉમેદવારો છે એ પણ એવું જ કામ કરવાના છે અને લોકોને વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે અહીંના મતદારો છે એ ચારે ચારની ઉમેદવારને મત આપી અને જંગી બળથી ચૂંટી કાઢવાના છે। વાત રહી છે વિકાસની, જે વિકાસો કરવામાં આવ્યા એની પણ ગાથા કહેવામાં આવી। હવે પછીના જે વિકાસના કામો છે એમાં ભૂગર્ભ ગટર છે, નલ સે જલ યોજનાના જે કામો ચાલી રહ્યા છે એ પૂરા થાય પછી જે રોડ રસ્તા છે ડામરથી મઢવાના છે એ પણ 350 કરોડની જે ગ્રાન્ટ આવેલી છે એ બધી પ્રોમિસ આપી આજની સભાને પૂરી કરવામાં આવેલી છે અને લોકોએ હરશે એવું પ્રોમિસ આપેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતો આપવાના છે। આજ વખતે જે વખતે 2800 સીટો જે આવી હતી એનાથી પણ વધારે આજ વખતે સીટો આપશે એ 100% ચોક્કસ વાત છે।